ભારતીય હવામાન વિભાગ આઈએમડી દ્વારા 24 જુલાઈ 2024ના રોજ જાહેર કરાયેલ મધ્યાહન બુલેટિન અનુસાર આગામી કેટલાક દિવસો સુધી દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું સક્રિય રહેશે. ઉત્તર ભારત, મધ્ય ભારત, પૂર્વ ભારત અને ઉત્તર પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં હળવાથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ ગાજવીજ અને વીજળી અને 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ છે. ગુજરાત માટે શું છે આગાહી? આઈએમડી મુજબ ગુજરાત રિજનમાં 24 થી 28 જુલાઈ દરમિયાન અનેક વિસ્તારોમાં વ્યાપક વરસાદ થવાની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 થી 26 જુલાઈ દરમિયાન વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે. ત્યારબાદ 27 થી 30 જુલાઈ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગ મુજબ વધુમાં જણાવ્યું કે 24 થી 27 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ગાજવીજ અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉપરાંત 24 થી 27 જુલાઈ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે. દેશના અન્ય વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ભારત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આગામી દિવસોમાં વ્યાપક વરસાદ થવાની સંભાવના છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને ઓડિશા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર પૂર્વ ભારતમાં આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ વધુ તેજ બનશે. કોકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આઈએમડી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં દરિયો તોફાની રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે 24 થી 25 જુલાઈ દરમિયાન દરિયો ઉગ્ર રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન જવા સલાહ આપવામાં આવી છે. લોકોએ શું સાવચેતી રાખવી? ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળો. નદી, તળાવ અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળો. ગાજવીજ સમયે ખુલ્લા મેદાનમાં ઊભા ન રહો. સ્થાનિક પ્રશાસન અને આઈએમડી દ્વારા આપવામાં આવતી માહિતીનું પાલન કરો. ચોમાસું હજી સક્રિય હોવાથી આગામી દિવસોમાં હવામાનમાં સતત ફેરફાર જોવા મળી શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે, તેથી હવામાનના તાજા અપડેટ પર નજર રાખી